અમદાવાદમાં વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ સુધી ખોલી દેવાયા છે। વાસણા બેરેજમાંથી અત્યારે 94,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સાબરમતી નદીના આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપી દેવાયું છે। અમદાવાદ શહેરના 19 વિસ્તારોમાં આ એલર્ટ આપવામાં આવ્યું। હાલ વાસણા બેરેજમાં પાણીનું સ્તર 131 ફૂટની સપાટી પહોંચ્યું છે। આપણે જણાવીએ કે અહીં આ બાબતને લઈને ટીમને પણ સતર્ક કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, અહીં 19 જેટલા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે અને આ એલર્ટને પગલે હાલ 131 ફૂટની સપાટી વાસણા બેરેજમાં પાણીની જોવા મળી રહી છે। સુભાષ બ્રિજ ખાતેથી વ્હાઇટ સિગ્નલ અપાયું છે। સંત સરોવરમાં 96,234 ક્યુસેક પાણી સાબરમતીની અંદર છોડવામાં આવ્યું। એ ઉપરાંત તમામ સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત અહીં વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ સુધી ખોલી દેવાયા। ઉપરવાસમાં સતત વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। સૌપ્રથમ ધરોઈ ડેમ અને ત્યારબાદ સંત સરોવરમાંથી છોડાતું પાણી અમદાવાદ શહેરમાંથી વહી આગળ જઈ રહ્યું છે। ત્યારે હાલની શું પરિસ્થિતિ છે અને શું સંભવિત પરિસ્થિતિ થઈ શકે છે, અધિક નિવાસી કલેક્ટર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારનું અત્યારે સ્થિતિ છે, કેટલું પાણી આવી રહ્યું છે અને કયા પ્રકારનું સંભવિત સ્થિતિનું અનુમાન છે? હાલમાં ધરોઈ ડેમમાં જે છે 82% જેટલું પાણી ભરાઈ ગયેલું છે અને લગભગ 27 જેટલા ગેટ એમના ખોલવામાં આવેલા છે। જે પણ તો હાલમાં વરસાદ ત્યાં ઉપરવાસમાં બંધ છે એટલે ધીમે ધીમે પાણીનો જે ફ્લો છે એ ઘટવાની શક્યતા છે। હાલમાં અહીંયા જે સાબરમતી વાસણા બેરેજમાં જે પાણી છોડવામાં આવી રહેલું છે તે છે લગભગ 94,000 ક્યુસેક જેટલું છે અને એમાં આજથી ઉત્તરોત્તર એમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે। સર, ખાસ કરીને જે અત્યારે પાણી વહી રહ્યું છે, રિવરફ્રન્ટમાં પણ જે વોકવે છે તે ડૂબ્યા છે, આગળ પણ કેટલાક ગામોને અસર થઈ છે કે શું અને વહીવટીતંત્ર તરફથી શું તૈયારીઓ કરવામાં આવી રહી છે? નીચે જે હેઠવાસના જે વિસ્તાર આવે છે, ખાસ કરીને અમદાવાદ સિટી પછી જે રૂરલ વિસ્તારમાં, એમાં ધોળકા તાલુકાના 7 ગામ છે અને અમદાવાદ જે સિટી વિસ્તારના જે એડજોઇનિંગ જે એરિયા છે એવા 5 છે, એટલે લગભગ 12 જેટલા ગામોને અસર થતી હોય છે। પણ હાલમાં વ્હાઇટ એલર્ટ છે એટલે કોઈ એમાં તકલીફવાળું કે સલામતીના ખાસ ઇસ્યુ આવે એવા કોઈ પ્રશ્ન નથી। તેમ છતાં જેટલા પણ સાબરમતીના તટવર્તી ગામો છે તે દરેકમાં મામલતદાર ટીડીઓની ટીમ અને સ્થાનિક કક્ષાએ તલાટીને સાથે રાખીને દરેક ગામની વિઝિટ લઈ રહ્યા છે અને લોકોને સેન્સિટાઇઝ કરી રહ્યા છે। ઇનકેસ જો કોઈ શિફ્ટિંગ કે ઇવેક્યુએશન કરવું પડે તો એમના દરેક સ્થળ પણ આઈડેન્ટિફાય કરેલા છે અને જરૂર પડે કામગીરી કરવામાં આવશે। ધન્યવાદ। તો ઉપરવાસમાં અત્યારે વરસાદ અટક્યો છે અને તેના જ કારણે એક રાહતના સમાચાર છે કે પાણીમાં ઉત્તરોત્તર ઘટાડો થશે, પરંતુ તંત્રના મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ સતત ગામડે જઈને લોકોને જાગૃત કરી રહી છે અને નદી વર્તી વિસ્તારથી દૂર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।